નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારીમાં ભાજપમાં ટિકિટ વહેંચણી બાદ ભડકો સામે આવ્યો છે. યુવા કાર્યકરે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. માજી યુવા મોરચા મહામંત્રી મિરલ પટેલે ભાજપથી નારાજ થઈને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 5માં હવે મિરલ પટેલનો મુકાબલો મુકેશ અગ્રવાલ સામે થશે. આ તરફ માજી નગરસેવક પ્રીતિ અમીને પણ ભાજપને રામ કરી દીધું છે. તેઓએ વોર્ડ નંબર 6માંથી કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 5માં ઉમેદવારી કરી છે અને કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી કરી. કોંગ્રેસમાંથી ઉમેદવારોનું કારણ એક જ છે કે અમારા જે સંગઠનના નાના મોટા સૌ જે અમને જે કોર્પોરેટરની ટિકિટ ફાળવી છે એમના માટે એમના વિરોધમાં એમને પક્ષ જિલ્લા પ્રદેશ દરેક જગ્યાએ એમને અમારા દરેક કાર્યકર્તાઓએ એમનો વિરોધ નોંધાવ્યો. તેમ છતાં પણ એમને જ વારંવાર બીજી વખત ટિકિટ આપી અને એટલે કાર્યકર્તાઓમાં ખૂબ જ અસંતોષના કારણે અમારે આ પગલું અગાઉ પણ જે કામગીરી કરી હતી અને કામગીરી કરવાના હતા એના પર જ મત માંગેલા હતા અને અત્યારે પણ કામગીરી જે કરવાના છે એના પર જ મત માંગવાના છે. અને મને વિશ્વાસ છે કે અમારા સમયમાં અમે જે લોકોને વાયદા આપ્યા હતા, જે કામો અમે કર્યા હતા, તો લોકો અમારા પર ચોક્કસથી વિશ્વાસ. ભારતીય જનતા પાર્ટીએ બીજી વાર મારા પર વિશ્વાસ મૂક્યો છે. પહેલાં જ્યારે નગરપાલિકા હતી ત્યારે એમના પર વિશ્વાસ મૂક્યો અને મહાનગરપાલિકા આવવા પછી પાછો એમણે અમારા પર વિશ્વાસ મૂક્યો છે. અને હું 100% ખાતરી આપું કે ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ નહીં તૂટશે અને મેક્સિમમ જેટલી મેજોરિટી થઈ શકે ને 13 વોર્ડમાં જે વધારેમાં વધારે મેજોરિટીવાળા વોર્ડ હશે તેમાં અમારો કબીલપુર 24 ધારાગીરી વોર્ડ નંબર 5 100% એમાં જોવા મળશે આપને. પહેલાં તો વોર્ડ નંબર 5 તમે કહો છો એટલે મને ડાઉટ છે, કારણ કે એ તો વર્ષોથી વોર્ડ નંબર 13માં રહે છે. વોર્ડ નંબર 5માંથી એમની પાર્ટીએ એમને ઉમેદવારી કરાવી હશે કોંગ્રેસ પાર્ટી, અલગ વાત છે. બાકી એમનું રહેવાનું વોર્ડ નંબર 13માં છે, અમારા વોર્ડ નંબર 5ના એ છે જ નહીં. હા, ઉમેદવારી કોંગ્રેસ એઝ અ કોંગ્રેસ તરીકે અમારી સામે છે અને હું મીડિયાના માધ્યમથી તમને ચોક્કસ જણાવી દઉં કે ભાજપનો જે ભગવો છે તે એક સાઈડ લહેરાશે અને એટલા બધા વોટથી લહેરાશે કે બીજી વાર કોંગ્રેસમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા આ સીટો પર ઉભો રહેવાની હિંમત નહીં કરશે.